તો જય શ્રી રામ મિત્રો, જય વારા ભગવાન। આપણે આજે નવા બ્લોગમાં મળી ગયા છે। તો આજે તમને આપણી વાડી અને આપણી ગાયો દેખાડશું, તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। જય શ્રી રામ। તો આ છે આપણો વારા ભગવાનનું મંદિર ને આ છે આપણી વાડી ને આ જો આપણા દેવાભાઈ આવી રહ્યા છે ગાય માટે સારો લઈને। આ હેઠલી વાડી સારો વાવ્યો છે દેવાભાઈ ગાય માટે, જોઈ શકો છો। તો મિત્રો જોઈ શકો છો દેવાભાઈ આપણી બંને ગાયોને સાથે લઈને આવી રહ્યા છે। બંને ગીર ગાય છે। એકનું નામ છે નાની ગાયનું નામ છે લક્ષ્મી ને મોટું ગાયનું નામ છે નંદની। એ તો તમને હું મેરે જઈને દેખાડી, બાજુમાં જઈને તમે જોઈ શકો છો। સાવ સોજી ગાય છે અમારી, જરાય પણ મારતી નથી। જો આ સાઈડની ગાય છે તેનું નામ છે લક્ષ્મી, વચમાં આપણા દેવાભાઈ આનંદની। ઓલો જયરામ દેખાડો ને એ આનો વાછડો છે। તો વાછડો એની માને જોઈને રાયડો પાડવા માંડ્યો છે। જો આ દીકરાનો પ્રેમ તમે અહીંયા જોઈ શકો છો। ને આપણે વાડીમાંથી જે ખડ લાવ્યા હતા ગાય સીધું ખાવા માંડી છે। આજે ચરવામાં નહીં મજા આવી એટલે દેવાભાઈ દરવાજા બંધ કરી રહ્યા છે ને જયરામ રાયડું પાડે છે। જયરામને પૂછીએ શું છે એને, શું છે જયરામ? તો છેલ્લે ગાયોને ગૌશાળામાં બંધાઈ ગઈ છે। તો તમને નામ તો યાદ હશે, આપણો જયરામ, નંદની ને દેવાભાઈના હાથમાં છે લક્ષ્મી। ગાય બંધાઈ જાય છે પછી દોવાની કાર્યવાહી થશે। તો આ હતી આપણી ગૌશાળા મિત્રો। તો તમે ગૌશાળા જોઈ લીધી છે। હવે ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। જય શ્રી રામ મિત્રો ને જય વારા ભગવાન।